કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના નામે મીંડું હોવાનું જણાવી કોંગી કાઉન્સિલરે ગંદકી અને ગટરના પાણીથી ખદબદતી મત્સ્યાકાશની સ્થિતિ સુધારવા તંત્રને આહવાન કર્યું હતું। કોર્પોરેશન દ્વારા પ્રતિવર્ષ ચોમાસા પૂર્વે મુખ્ય 3 કાંસો સહિત વરસાદી કાંસોની પણ લાખો રૂપિયાના ખર્ચે સફાઈ કરાવતા હોય છે, ત્યારે તાજેતરમાં જ મ્યુનિસિપલ કમિશનર મનીષ ભારદ્વાજે તમામ અધિકારીઓને પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવા આહવાન કર્યું હતું। તેમ છતાં પ્રતિવર્ષ સમસ્યા સર્જાતી મત્સ્યાકાશમાં આજે પણ ગંદકીના ઢગ અને ડ્રેનેજના પાણી છોડવામાં આવી રહ્યા છે, ત્યારે રાતાપીળા થયેલ પૂર્વ વિપક્ષ નેતા અને સ્થાનિક કોંગી કાઉન્સિલરે સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોના મેળાપીપણાથી માત્ર કાગળ પર જ પ્રી મોન્સૂન કામગીરી થતી હોવાના આક્ષેપો કર્યા હતા। કોર્પોરેશન માફક મને બી બીક એ છે કે પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત કાગળો પર થશે અને પ્રી મોન્સૂન કામગીરી કરી છે એવું બતાવીને કરોડો રૂપિયાની ખાયગી ઇજારદાર અને વહીવટી તંત્ર કરી નાખશે અને એના કારણે લોકોને જે ચોમાસાની અંદર વડોદરા શહેરમાં ભૂલથી કદાચ વધારે વરસાદ પડી જાય તો જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, લોકોના ઘરની અંદર પાણી ભરાઈ જાય છે, લોકોને લાખો કરોડો રૂપિયાની ઘરવખરીનું નુકસાન થાય છે, એની એ જ પરિસ્થિતિ રહેશે। જ્યારે કમિશનર આટલી કડકઈ કરી રહ્યા હોય ત્યારે સમગ્ર છેક દાણિયા બજારથી શરૂ થઈને છેક મકરપુરા સુધી જે આ મત્સ્યાકાશ જાય છે, આજે પણ તમે લોકો જોઈ શકો છો કે એની અંદર બિલકુલ કાર્યવાહી થઈ નથી। એની અંદર ગટરના પાણી છોડવામાં આવે છે। આજે પણ માણસ આખો ડૂબી જાય એટલું પાણી ચોમાસું નહીં, કાળઝાળ ગરમી હોવા છતાં બી ભરેલું છે। ત્યારે મારી માંગણી છે કે ખૂબ ઝડપથી આ કાર્યવાહી ફક્ત પેપર પર નહીં પણ ખરેખર લોકો ઉપયોગી કાર્યવાહી થાય અને આ કરવામાં કોઈ પણ અધિકારીની બેદરકારી સામે આવે તો એની પર કડકમાં કડક પગલાં ભરવાની મારી માંગણી છે।